જૂની પેન્શન યોજનાની માંગને લઈને બનાસકાંઠાના શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરશે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈ સતત સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી રાજ્ય શિક્ષક સંઘ મહામંડળની અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ તરફ 51 શિક્ષકો રવાના થયા છે। શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગર ધારણા કાર્યક્રમ પર જશે ત્યારે બાળકોના અભ્યાસને પણ અસર થશે। શાળામાં 50% શિક્ષકોના ભરોસે હશે જ્યારે બાળકોને અભ્યાસને અસર થઈ શકે છે। એક બાજુ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણીમાં લાખો શિક્ષકો ધરણા પર બેસશે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણ પર અસર થશે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના શિક્ષકો ઓપીએસની માંગને લઈ જૂની પેન્શન યોજનાની માંગોને લઈ ગાંધીનગર ખાતે ધરણા પર બેસશે। છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓ આ સંઘર્ષ કરી રહ્યા છે। આજે અમારું 23/2/24 ના રોજ ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણીમાં અમારા સંઘના આદેશથી દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો આ માગણી માટે ગાંધીનગર ના પટાંગણમાં સત્યાગ્રહ છાવણીમાં દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો અહીંથી કૂચ કરીને ગાંધીનગર તરફ જઈ રહ્યા છે અને અમે અમારી જે જૂના પડતર માગણીઓ છે એ અને એક અમારી મુખ્ય જે માગણી છે જૂની પેન્શન યોજના અમારા કર્મચારીઓને મળવી જ જોઈએ અને એ અમે લઈને જ જંપીશું। એના માટે સરકારશ્રીની જે પેન્શન યોજના હતી એ બંધ કરી જૂની પેન્શન યોજના બંધ કરીને નવી વર્ધિત પેન્શન યોજના શરૂ કરી છે। એનો લગભગ 2005 થી સતત વિરોધ થઈ રહ્યો છે। જુદા જુદા પ્રકારે વિરોધ કરવા બાદ ગત વર્ષે સરકાર સાથે સમાધાન થયું હતું અને એમાં બે મુદ્દા એમણે માન્ય રાખ્યા હતા અને એમાં જે 2005 પહેલાના છે એમને પેન્શન યોજનામાં સમાવવા જૂની પેન્શન યોજનામાં અને બાકીનાને જે સીપીએફનો જે 14% ફાળો સરકાર તરફથી આપવાનો છે એ મંજૂર કર્યું હતું। છતાં પણ આજ દિન સુધી એના બાદમાં આ બાબતે કોઈ નિર્ણય કે ઠરાવ થયો નથી। તો આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી અમે તમામ શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજ રોજ હિંગર ચૌહાણ, GTV ન્યૂઝ, ડીસા।